રેડી જો આ ફોટો રેડી પણ આ કાચ તોડી નાખ્યો છે. આખો કાચ જ જુદો થઈ ગયો છે ને. બતાવજો કે હાથમાં આવે એમ નહીં. જય મેરડીમાં જય ગોગા મહારાજ. આજે આપણે આયા હતા ઓર્ડરમાં, એ પણ આપણે ભાઈબંધના ઘેર. આપણે જીગરસિંહને તમે ઓળખતા છો, વિડીયો શૂટિંગ માટે આયા હતા, ફોટોશૂટ માટે. તો આજે આપણા જીગરસિંહ. જય માતાજી. જય માતાજી. બોલો શાંતિ? બસ શાંતિ. તો આપણે ઓર્ડર બધો કમ્પ્લીટ ક્લિયર થઈ ગયો, ઓર્ડર પતી ગયો છે. અને આજે આપણે જવાના છે ડીસા. ડીસા થોડું કોમ છે અને નરેશ પણ આવવાનો, તો ડીસા થોડું કોમ પટાઈ અને આજે સીધા ઘરે નીકળવાના છે. તો ફાઇનલી આપણે હવે નીકળીએ ઘરે. આપણે ભાઈ ડીસા આવી ગયા છે અને આપણો ભાઈ જો ભાઈ આવી ગયો નરેશ. તો જો ભાઈ કેમ ભાઈ મજામાં? તો અમારે ભાઈ બંકાને લેવાનું છે. શું લેવાનું છે? ફોટો ફ્રેમ લેવાની. એમ કઈ ટાઈપની? આ ટાઈપની શેના માટે લેવી છે? 12,000 ની ફોટો ફ્રેમ. શેના માટે? ફ્રેમ બનાવવા માટે. તમારો ફોટો ફોલો કરો છું? હા, પાર્ટીના ફોટો માટે. પાર્ટીના ફોટા માટે. તો ફાઇનલી આપણા ભાઈ જે ફેમ લેવાની હતી, સેમ આપણે ફેમ તમને બતાવી આગળ. એ ભાઈ સ્ટુડિયોમાંથી લઈ લીધી ફેમ. તો ભાઈ આ ટાઈપની કઈ ફેમ છે રેડી, 12,000 ની ફેમ છે. તો એ તો બધું ઠીક છે, પણ પેલા આપણા ભાઈને પૂછી લઈએ કે આપણા નરેશ ચોકણ ઓર્ડરમાં ગયા હતા અને ભાઈ કઈ ટાઈપનો રહ્યો માહોલ. તો ભાઈ ઓર્ડર આપણે ક્યાં હતો? પાટણ સુજિત્રામાં હતો order. પાટણ સુધી પહેલી વાર નામ મળ્યો હતો. હા, પાટણથી 14 કિલોમીટર શેઠું. પાટણ થી 14 કિલોમીટર. હા, છોકરી પક્ષમાં હતા ને એ મસ્ત માહોલ હતો. એવું? મજા આવી ગઈ. એટલે ઓર્ડરમાં કોઈ તકલીફ? ના, કોઈ તકલીફ નથી. આપણે એકદમ રેડી હતું ભાઈ. આપણે એકદમ ભાઈ એકદમ શાંત વાતાવરણ ભાઈ. ચાલ મસ્ત ભાઈ ઓર્ડર આપણે રેડી થઈ ગયો. તમારે એકદમ કમ્પ્લીટ શાંતિ પડી ગયું. હા, મારે એકદમ કમ્પ્લીટ પડી ગયું. તો ભાઈ ફાઇનલી હવે એટલું બધું રેડી થઈ ગયું છે ઓર્ડર તો. બધા ફ્રેમમાં આપણે શું કરવાનું છે? હવે આ ફ્રેમમાં મારે પ્રિન્ટિંગ કરાવવાનું છે અને ફ્રેમમાં લગાવવા માટે જે પ્રિન્ટ આવે ને હા. એ પ્રિન્ટિંગ કરાવવું પડશે. તો એ તો આપણે ક્યાં જવું પડે? સ્ટુડિયો? આ સ્ટુડિયોમાં ને લેબમાં પ્રિન્ટિંગ થાય એટલે આપણે લેબમાં જવું પડશે. હા, તો આપણે બધી જગ્યાએ હવે લેબમાં જઈને તમને ખબર હવે જો આ પ્રિન્ટ કરાવતા જઈએ. અને એ પણ આ કસ્ટમર છે ને, તો આ કસ્ટમર ને છે જે આપણે પ્રિન્ટ કરાવવા માટે આપી છે. રેડી. તો આપણે જઈએ જ ત્યાં. તો આપણા ભાઈએ ભાઈ જે ફેમ રેડી કરાવવા લીધી, જે ફોટો પ્રિન્ટ કરાવતો કરાવી દીધો, પણ એક નવો કાંડ થઈ ગયો. જો બતાવો તમને, બતાવજો. રેડી જો આ ફોટો રેડી, પણ આ કાચ તોડી નાખ્યો છે. જો એટલે એક નવો કાંડ કઈ નાખ્યો. તો ભાઈ તમે એ નવું હરો છો કોણ? ઉડતું તીર. શું કરવાનું કહો ભાઈ? કમ્પ્લીટ બધું રેડી કોમ થઈ ગયું અને છેલ્લે નવું કોમ કરી દો. બતાવો યાર, એક બતાવજો, આપજો 2 મિનિટ બતાવો. જો કમ્પ્લીટ રેડી તો અવાજ ચો હતી, કાચ તોડી નાખ્યો. તો ભાઈ આ ઉડતો તીર છે, વળી ફિટ કરવા નવો કાચ લેવા આવ્યા છે અને ફરીથી ફેમ રેડી કરાવવી પડશે. તો ભાઈ આ ફેમ રેડી કરાવવા જઈએ હેડો જલ્દીથી. તો હાથ રાખો વચ્ચે ને કમણે બંધી જાય. મૂડી જાઓ, હાથ રાખો વચ્ચે. રેડી ના કંટ્રોલ ભાઈ યાર સફર મને આવવા દો. હા, તો ભાઈ જો ભાઈ ઉડતું તીર વર્યું. જો આવા નરેશે ભાઈ ઉડતું તીર વર્યું ભાઈ. નેટ ફોટો ફ્રેમ રેડી કરાયો હતો અને આવા તોડી નાખ્યો કાચ. જો આખો કાચ જ જુદો થઈ ગયો છે ને. બતાવજો એક મિનિટ, હાથમાં આવે એમ નહીં. બંને ભાઈ હવે નરેશ ને બંને ભાઈ ડીસાનું બધું કોમ પતાય, ડીસાનું જે તે કોમ હતું સ્ટુડિયો નું પતાય અને હવે નીકળી ગયા બંને ભાઈ શિવરી. જો ભાઈ આ શિવરી હાઈવે છે. તો બે ભાઈ શિવરી નીકળી ગયા હતા અને શિવરી આપણે પોસ્ટર પડે રેડી કરાવવાના. પોસ્ટર આપણે બનાવવા આવ્યા માતાજીના મેડીમાનું આપણે જે પોસ્ટર બોર્ડ મારવાના છે. તો બોર્ડ ને પોસ્ટર બે લેવા જવાનું છે. તો બંને ભાઈ નરેશ બે નીકળી જાય. નરેશ શું કરો તમે મોબાઈલમાં? તો વાતાવરણ તો જો ભાઈ, વાતાવરણ કેવું પકડ્યું હોય. વાતાવરણ બહુ ખરાબ થયું ભાઈ, વાવાઝોડું આવે એવું. તો જલ્દી બોર્ડ રેડી કરીને અત્યારે લગાવો તો લાગી દેવાની. તો ફટાફટ બોર્ડ લઈ લઈએ આપણે મેડીમાનું બોર્ડ તો રેડી થઈ ગયું છે અને રાતે લાવી દીધું હતું. પણ રાતે મોડું થઈ ગયું એટલે વિડીયો કોઈ બનાવ્યો નતો. પણ જો ભાઈ આપણે મેડીમાનું બોર્ડ આ ટાઈપનો કઈ બનાવી છે. તો તમને બતાવી દઉં ખોલીને. રેડી પકડ્યું ને? હા રેડી. આ મેડીમાનું બોર્ડ, આ જે પોસ્ટર કે બોર્ડ મારવાનું, બોર્ડ તો નહીં આવ્યું પણ પોસ્ટર છે. આ ટાઈપનું પોસ્ટર બનાવ્યું છે. અને જો ભાઈ વિનુબાના મેડીમાં ધામ ઉમરી તો બધી ડિટેલ અમે છે. તો હવે આ પોસ્ટર લગાવવાનું છે. બોર્ડ આવી જાય તો પોસ્ટર લગાવી દઈએ આપણે, જે રસ્તો તમને બતાવી દેવું. તો મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય મેડીમાં.